જામનગરના પિરોટન ટાપુ ઉપરથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે। રાષ્ટ્રીય સુરક્ષા અને સમુદ્રી જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ મહત્વનું છે પિરોટન ટાપુ। માનવ વસાહત સહિત ટાપુ ઉપર ગેરકાયદે દબાણ ઉભા કરવામાં આવ્યા હતા। પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે। ધાર્મિક દબાણો દૂર કરીને 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાઈ છે। દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશનની કામગીરીની વચ્ચે પિરોટન ટાપુના દબાણ પણ કરાયા છે દૂર। જામનગરના પિરોટન ટાપુ ઉપરથી પણ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા છે। રાષ્ટ્રીય સુરક્ષા અને સમુદ્રી જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ મહત્વનું છે પિરોટન ટાપુ। માનવ વસાહત સહિત ટાપુ પર ગેરકાયદે દબાણો ઉભા કરવામાં આવ્યા હતા। તો પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે। ધાર્મિક દબાણો દૂર કરીને 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશનની કામગીરીની વચ્ચે પિરોટન ટાપુના દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે। જામનગરના પિરોટન ટાપુ પરના આ દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જેને હટાવી લેવાયા છે। રાષ્ટ્રીય સુરક્ષા અને સમુદ્રી જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ પિરોટન ટાપુ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। માનવ વસાહત સહિત ટાપુ ઉપર ગેરકાયદે દબાણ ઉભા કરવામાં આવ્યા હતા। તો પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે। ધાર્મિક દબાણો સહિત દૂર કરીને 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં પણ ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા છે તેના પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તે જ પ્રકારે કામગીરી પિરોટન ટાપુ પર પણ કરવામાં આવી છે। જામનગરના પિરોટન ટાપુ ઉપરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય સુરક્ષા અને સમુદ્રી જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ મહત્વનું છે પિરોટન ટાપુ। સંવાદદાતા હિરેન જોડાયા છે ફોન લાઈન પર। હિરેન, જામનગરના પિરોટન ટાપુ પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જી હિરલ, ચોક્કસ જણાવ્યું કે જામનગરના જે પિરોટન ટાપુ પર જે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તે પોલીસ દ્વારા ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ગત રોજના દિવસે જ પોલીસ દ્વારા જે બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે ને હાલ 400 થી પણ વધુ એકરની જે જમીન છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। જી હિરેન, આભાર। જામનગરના પિરોટન ટાપુ પરના દ્રશ્યો કે જ્યાં ટાપુ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રીય સુરક્ષા અને સમુદ્રી જીવ સૃષ્ટિની દ્રષ્ટિએ મહત્વનું છે પિરોટન ટાપુ। માનવ વસાહત સહિત ટાપુ પર ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતા। પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે। ધાર્મિક દબાણો પણ દૂર કરીને 4000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાઈ છે। નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે। અને આજે હું આપને કહી દઉં કે જે પિરોટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે। અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ 5 જેટલા આપણા એસપીએમ કાર્યરત છે। અને એ જે એસપીએમ છે આ એસપીએમ માંથી એક જે ભારત, ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે લગભગ દેશનો 60% જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી આપણા દેશમાં સપ્લાય થાય છે। અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે। અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે। અને આના કારણ પણ આપણે માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે। અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જવર થતી હતી। આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મોટા પ્રશ્ન સમયાંતરે ઉભા થતા હતા। અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે।